જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ લગભગ 500 વર્ષ જૂની અનોખી પરંપરા અવિરત રીતે જીવંત છે। અહીં દર વર્ષે ખાસ વિધિ દ્વારા વરસાદનું અનુમાન કરવામાં આવે છે। આ પરંપરામાં વિશેષ રીતે તૈયાર કરાયેલ રોટલો કેન્દ્ર સ્થાને હોય છે। ગામની મહિલાઓ શ્રદ્ધા ભાવે રોટલો તૈયાર કરે છે અને ત્યારબાદ ઢોલ નગારાના તાલે ગ્રામજનો સરઘસ સાથે કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિર પહોંચે છે। ત્યાં પૂજા અર્ચના અને ધ્વજારોહણ બાદ નક્કી કરાયેલ વ્યક્તિ રોટલાને કૂવામાં પધરાવે છે। રોટલો પાણીમાં ડૂબતા પહેલા જે દિશામાં આગળ વધે છે તેના આધારે વરસાદ ક્યારે આવશે અને કેટલો પડશે તેનું અનુમાન કરવામાં આવે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પરંપરા અનેક પેઢીઓથી ચાલી આવી છે અને વર્ષોથી તેના આધારે વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે પણ વિધિ બાદ ગ્રામજનોએ સારા વરસાદની આશા વ્યક્ત કરી છે। મારું નામ ધારવિયા રમણીક દેવરાજભાઈ, ગામ આમરા, તાલુકો જિલ્લો જામનગર। અમારે આ રોટલા નાખવાનું અષાઢ મહિનાના પહેલા સોમવારે હોય। રોટલા નાખવાનું એક જાતના માતાજીના નિવેદ છે। ગામમાં 350-400 વર્ષથી આ પરંપરા કરે છે અને રોટલા નાખ્યા પછી ભમરિયામાં રોટલા નાખ્યા પછી એનો વરસાદનો વર્તારો કાઢે છે કે રોટલો કઈ દિશામાં જાય તો કેવો વરસાદ થાય। અને એ બધું રોટલા પધરાવ્યા પછી આજે પધરાવ્યા પછી એનો વર્તારો નીકળશે। અને આ પરંપરા એવી છે કે સતવારાના ઘરે રોટલા બને છે, જુવારના બને, અને વાણંદનો દીકરો રોટલા લેવા આવે અને દરબારનો દીકરો કૂવામાં રોટલા પધરાવે છે। જો આ રોટલો કૂવામાં નાખ્યા પછી ઉગમણી બાજુ જાય તો વરસાદ 100% સારો થાય, આથમણી બાજુ જાય તો વરસાદ એકદમ નબળો થાય, અત્રાદી દક્ષિણાદી જાય તો વરસાદ 75% સારો થાય, 25% નબળો રહે। અને જો આથમનો રોટલો જાય તો 100% વરસ નબળું રહે એવો અનુમાન આજથી 350-400 વર્ષથી હજી આવે છે, એના ઉપરથી હાલ્યું આવે છે।